નથી થાય એવું. આ મૂળદાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા. હળી કાઢીને બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો. એ કે પણ શું કામ મરવું છે? આ માણા જેવો અવતાર મળ્યો છે, મરવું છે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, હું મોઢું નથી બતાવી શકું એવું. પણ કે છે હું આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? એ કે એમ નહીં, પણ એ કે હું કહી શકું એમ નથી, પણ કે શું વાત છે? એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. લઉં ને તો જીવવા દે ને, પણ લઈ શકું એમ નથી. કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોકના ધંધે લગાડે ને. એટલે મૂળદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે એનો બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે. અને તેથી આ ભારતનો સંત બાપુ એમ કહેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય છે. આ તૈયારી આપણી? એ કે પણ બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. એ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે ને મને મારે. એ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો ઓલા મૂળદાસ બાપુનું. આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે ઘટાડે બેહારે કોઈ ભરોસા નથી રહ્યા. એ અમરેલીમાં માથે મુંડન કરાવી, ગધાડું બોલાવી અને જોડાનો હાર પહેરાવીને બાપુ અમરેલીમાં ફૂલેકું કાઢ્યું હો મૂળદાસ. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ, ત્યાં મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં, એક દીકરીને બાળક એ તો બચી ગયા ને. એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું. એક આપણે એસટીમાં ચડીને આપણને એસટીમાં જગ્યા મળી જાય, કોઈક બેન ચડે, છોકરું તેડીને કોઈ માજી ચડ્યા હોય, કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય, એને તમે જગ્યા આપી દો ને અને તમે ઊભા રહ્યો ને તોય તમને થાક ન લાગે. એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને, પણ આ કરવું જ નથી. આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસમાં એક કંઠી બંધાવેલી અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસે આવું કર્યું, કંઠી તોડી નાખી. અને આયા બાપુ મૂળદાસ જો નજરે જોયેલું ખોટું પડે, હા ભેળેલું તો ખોટું પડે, નજરે જોયેલું ખોટું પડે. આયા ઠેબી નદીના હામા કાંઠે બાપુ મૂળદાસ બાપુ સાપરું વાળીને રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા ન સમજે કે ઓલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે, એની પાસે જવું અને એ કંઈક મારી વાતને સમજી શકે. એ અમરેલીથી જામનગર જાય, જામનગર દરબાર ગઢમાં ગયા, કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે ગામમાં મોટું મંદિર છે ને, અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ હાથ ફાટ્યો મૂળદાસ માથે. અરે તારી ભલે થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પણ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબાર ગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે, બચડા ટળોળે છે અને મૂળદાસ અહીંયા આવીને ઉભા રહ્યા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા અહીંયા ડાયરામાં. આખો ડાયરો બાપુ આગડા ઠઠ બેરો છે અને બધાએ મૂળદાસને બહાર કાઢવા મહેનત કરે છે. કઈ ભાગી જા, તું તો પાપી છો, તું તો આવો છો. ઓલા સંતો અંદર બેઠા છે કે એટલે શું ભાઈ દેકારો થાય છે? એ કે ઓલો અમરેલીથી મૂળદાસ આવ્યો છે ને, એને બધા બારો કાઢે. એ કે આવવા દો અંદર આવવા દો, એને કંઈક કામ હશે. મૂળદાસ આવ્યા અંદર અને કીધું કે મૂળદાસ શું આવ્યો? એ કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી, હું તો મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા. મેં કીધું મોટા મોટા સંતો આવ્યા હોય, એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ કામ નથી. એમ કહીને બાપુ ચોળીમાંથી બિલાડી કાઢીને મૂકી, આખો ડાયરો દાંત મીડ્યો કાઢવા. એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ તે, નકરી આરતી જ ઉતરાવી દુનિયા પાસે, આ નકરા પગે જ લગડાવા છે. અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક, હવે આપણે તો નાના છીએ ને આપણી તો ભૂલો હજાર આવતી હોય, પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને ત્યાં ખબર પડે. સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને, એમાં એક વેણ તમારું આગુ પાછું થાય ને, ચીપી આવા આમ પડે. ઈ કે મરેલા જીવતા નો થાય. મૂળદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું. ઈ કે બાપુ જરાય સહક્યું નથી, મારું બરોબર છે.
એ કે એ બેઠી કરો બિલાડી, અને જો તમારાથી બેઠી ન થાય લાવો એ કમડળ મારી પાસે પાણીનું. અને એ પાણીનું કમડળ આપી અને હાથમાં આંજળીને બાપુ મૂળદાસે કેવું ભજન કર્યું છે રામ. હાથમાં આંજળી લઈ અને કે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના ઝેર જો મેં મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં, એમ કહીને અંજળી સાટી. બિલાડી હાલતી થઈ ગઈ, ડાયરેક્ટ દિશા હું થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા છે. એને એમ થયું મારે બેટી કંઠી તોડીને ભૂલ કરી, આને પાપ કર્યું ન હોય ને પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં. અને બાપુ મૂળદાસ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હડી કાઢી, હે બાપુ ઉભા રહ્યો, હે બાપુ ઉભા રહ્યો, પણ ઉભા નથી રહેતા મૂળદાસ. આગળ જઈને લાકડી પડે એમ દરબાર પીડ્યા પગમાં, બાપુ મને માફ કરો, બાપુ મારી ભૂલ થઈ ગઈ. એ કે અરે ભલા માણા, હું ઠેઠ અમરેલીથી તારી પાસે આવ્યો હતો. મને એમ થયું કે આ જગત નો સમજ્યા કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને, સમય હોય ને તારે કંઈક કરી લેજો. બાકી આ દેહ થાય કે પછી જય હરી કાંઈ બનવાનું નથી.